હા માસી, તમે સેકન્ડ વર્લ્ડ વોરનું વાત કરો. તમારો જન્મ કઈ સાલમાં થયો? 1942. 42માં, ને વર્લ્ડ વોર 45માં હતું, 1945માં. હા. હવે શું વાત Yes, કરતા I born હતા? right. ચલો તમે વર્લ્ડ વોરની વાત શેર કરો. એટલે right in the middle of the war I born, હા. and Bhai was 3 year old. So એવી રીતના એ લોકોએ કીધું હતું કે રાત સાયરન વાગે ને, જર્મન ફાઇટિંગ અગેન્સ્ટ બ્રિટિશ, સો એ લોકોએ સાયરન વાગે ને એટલે ફટાફટ બધાને બારી બારણા બંધ કરી દેવાના, બધા કર્ટન બ્લેક જ રાખતા હતા, અને અંદર બેસી જવાનું, કઈ બોલવાનું નહીં, એક નાનકડો દીવો કરીને બધા બેઠા ભગવાન નામ લે, ને પછી પ્લેન ઉપરથી જાય, કોક વાર તો બાજુમાં પડે, એના મોટા મોટા ઢળાંગ ઢળાંગ અવાજ આવે, અને કઈ સંતાવાનું શું પડે? શું પડે? ઓલા બોમ્બ હોય ને, પછી એના ઓલા ભૂંગળા હોય ને, એટલે ખાલી ખોખા, ખાલી વાર લોઢા લાગશે. ફૂટી જાય. હા હા, એ બધા કે નીચે પડે, પછી બધા અંદર બેઠા રહે, પછી જયારે પાછી સાયરન વાગે ને એટલે પછી બધાને નીકળવાનું બારે. પછી ભાઈ તો નહીં, પણ મોટી બેન ને એ લોકો બધા બારે નીકળે, પછી એવા ભૂંગળા પિત્તળના, એટલા સરસ પિત્તળના લાંબા હોય. હા, ત્યારે ઈ લઈ આવતા હતા. પછી અમે મોટા છે ને, તમે પૂછે કે કેમ બધાના ઘરે એક સરખા જ ફ્લાવર વાસ છે? ત્યારે બધા હશે કે અમને યાદ રહે ને કે બોમ્બ પડતા હતા નીચે. એટલે એ જે બોમ્બ પડતા હતા કે એ વખતે તો ટેકનોલોજી ઊણી હતી, ઓછી હતી, એટલે એ તમે બોમ્બના જે ખાલી શેલ હોય એનો ફ્લાવર વાસ તરીકે ઉપયોગ કરતા હતા. હા, ફ્લાવર વાસ એક સરસ મજાનું, નિયરલી એક હાથ જેટલું, અને સિલ્વર પિત્તળનું એકદમ સરસ ચકાટ, એટલું ફાઇન હોય. એને સાફ કરીને એ લોકો બધા વાપરતા. તો બે બધાના ઘરે બધાના ઘરે હતા. નવાઈ લાગે કે ખબર નહીં ક્યાં ગયા અત્યારે, તો ભગવાન જાણે. પણ ત્યાર પછી બસ, અને પછી બહુ વધારે પછી વોર થવા માંડી ને, એટલે બધા લેડીઝોને અને છોકરાઓને અમાની પર્વત હતો, એક ડુંગર હતો, મોટો ડુંગર હતો, એના ઉપર ચડી, તો એના ઉપર બધાને અમને મોકલાવી દીધા હતા. I just born, and ભાઈ was 3 year old, નાની બેન was 5 year old, મોટી બેન was 7 year old. અને ત્યાં ઉપર બધા લેડીઝો ને બધાને રહેવાનું, અને ત્યાં આગળ ખાવા પીવાનું, પુરુષો બધા ગામમાં ઓલ ધ ટાઈમ. ને એમાં જર્મન જો આવે ને તો બાપુજી ને બધા ભાગે, બીએ બધા, કારણ કે બાપુજી વોઝ અ બ્રિટિશ, બ્રિટિશ ની એટલે એ લોકો બ્રિટિશ તરીકે એને જોવે. એટલે તો એક વાર તો પાછા પડી ગયા હતા, બાપુજી ની પાછા પડ્યા હતા 3-4 જર્મનિયા. તો ઈ ને ઓલા ગુલાબ કાકા ને બધા દોડતા જાય, તો ઓલા જર્મન સૈનિકોની વાત કરો છો ને? જર્મન, હા, જર્મન ને બ્રિટિશ. તો પછી જર્મન સોલ્જર્સ હતા. તો એ લોકો બાપુજી ની આફ્ટર બાપુજી ની પાછળ છોકરાઓની પાછળ દોડ્યા હતા. બાપુજી જલ્દી આમ ઓલા ટ્રેન ના પાટા હોય ને, એ લોકો ક્રોસ કરીને ઓલી બાજુ જવાની કોશિશ કરતા હતા. તો એમાં બાપુજી ત્યારે જ ટ્રેન નો પાટો બદલાણો, અને બાપુજી નો પગ વચમાં આવી ગયો. હા, અને એનું શૂઝ ત્યારે બહુ જાડા કઠણ હતા, બધા એ લોકો પહેરતા હતા એવા ત્યારે. તો એ તો નીકળી જ ન શકે, અને બાપુજી ત્યાં સ્ટક થઈ ગયા. આ બાજુથી ઓલાકા આવે, આ બાજુથી ટ્રેન આવે, અને બાપુજી રાડું પડે. તો ગુલાબ કાકા આવીને ખેંચે ને, તો ખેંચાય જ નહીં. પછી કે શું થાય છે? તો પછી કે જલ્દી વાદળી છોડી ને ગમે તેમ કરીને હલાવીને પગ કાઢ્યો બારે, માંડ ભાગ્યા બધા. તો બાપુજી કેતા હતા કે એવા હાર્ડ દિવસો જોયા હતા, એટલે કઈ વિચારે. પછી અમે મહિનો કે 1.5 મહિનો કઈક ઉપર ઓલા ડુંગર ઉપર ગયા હતા. આપણે જેમાં આબુ છે ને, આબુ જેવું હતું. એટલે ત્યાં બધા ભૈરા છોકરા બધાને ત્યાં મોકલાઈ જતા. અને ત્યારે must be a terrible time for them, ને? બસ, એટલે હું રેકોર્ડિંગ કરું, તમારી વાત હવે હું પૂરી કરું છું, બરાબર ને? હા, બરાબર. હા, સેકન્ડ વર્લ્ડ વોર. ઇટ વોઝ સેકન્ડ વર્લ્ડ વોર.